ક્યાંક પાર્ટીની નારાજગી તો ક્યાંક પક્ષનું દબાણ અને આ બંનેની વચ્ચે અમદાવાદ પૂર્વ જે બેઠક છે તેના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તા કે જેમણે અગાઉ ચૂંટણી લડવાની ના પાડી હતી અને કારણ આપ્યું હતું પિતાની બીમારી, ત્યારે હવે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, કેમ તેમને રાજીનામું આપવું પડ્યું, એમને કયા ખુલાસા કર્યા તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રોહન ગુપ્તા કે જેમને કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભા સીટની ટિકિટ આપી હતી અને તેમને ઉમેદવાર જાહેર કર્યા હતા અને ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમના પિતાનું અચાનક જ રાજીનામું કોંગ્રેસમાંથી રાજીનામું તેમને પિતાએ આપ્યું હતું અને ત્યારબાદ તેવા સમાચાર આવ્યા હતા કે તેમના પિતાની જે માંદગી છે તે માંદગીને લઈને પિતાએ રાજીનામું આપ્યું હતું અને જે બાદ ગણતરીના કલાકોમાં રોહન ગુપ્તાએ પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી। ત્યારે કેટલીક ચર્ચાઓ એવી જાગી હતી કે કદાચ આ જે નિર્ણય લેવાયો છે તેની પાછળ ક્યાંક ને ક્યાંક પરિવારનો આંતરિક મતભેદ હોઈ શકે, કારણ કે તેમના પિતા રાજકુમાર ગુપ્તા કે જે છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં હતા, કોંગ્રેસની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા હતા। એ પછી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કેમ ન હોય, રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે હતી તેને લઈને પણ તેમને ખાસી એવી જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી। ત્યારે તેમના પિતા રાજકુમાર ગુપ્તા કે જે આટલા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેમ છતાં તેમને કોંગ્રેસ દ્વારા લોકસભા સીટની ટિકિટ આપવામાં ન આવી હતી અને ટિકિટ આપવામાં આવી તો તેમના પુત્ર રોહન ગુપ્તાને। ત્યારે ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને આજે હવે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે તેવા સમાચાર આવ્યા છે। ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ એ વખતે પણ ચાલી હતી અને આજે એ જે ચર્ચાઓ ઉઠી હતી, જે અટકળો ઉઠી હતી તે અટકળોનો હવે અંત આવી ગયો છે। ઉમેદવારી પાછી ખેંચતી વખતે રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે મારા પિતા બીમાર છે, મારા પિતા હું ચૂંટણી લડું એ માટે તૈયાર નહોતા, છતાં મેં તેમની સાથે વાત કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી। ત્યારબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ જ દવા લીધી, જેથી પરિવાર બચાવવા માટે મેં ચૂંટણી ન લડવાનો આ નિર્ણય લીધો હતો। જો કે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું તેમણે અને એમાં જણાવ્યું હતું કે પોતાની વેદના ઠાલવી કોંગ્રેસના એક નેતાને નિશાન બનાવી પોતાને અને તેમના પિતા રાજકુમાર ગુપ્તાને હેરાન કરવામાં આવતા હોવાના પણ તેમણે આક્ષેપ કર્યા હતા। જો કે અંગત મુશ્કેલીઓ વચ્ચે ગંભીર બીમારી સામે લડી રહેલા તેમના જે પિતા છે તેમના પિતા માટે તેઓ કહી રહ્યા છે કે મેં 3 દિવસ પસાર કર્યા છે, આ 3 દિવસ મને તેમનો દ્રષ્ટિકોણ સમજવા માટે ખૂબ કામ લાગ્યા। તેમણે મારી સમક્ષ છેલ્લા 40 વર્ષથી દગાબાજી અને તોડફોડ અંગેનો ચિતાર વર્ણવ્યો અને તેની સાથે બીમાર હોવા છતાં નેતાઓ કેવી રીતે તેમનાથી દૂર થઈ ગયા, આ ઘટનાઓના જખમો હજુ પણ રૂજાયા નથી, જે આજે પણ હું તેમની આંખમાં જોઈ શકું છું। તેઓ નહોતા ઈચ્છતા કે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સિનિયર નેતાઓને કારણે છેલ્લા 2 વર્ષથી આખા પરિવારે જે માનસિક આઘાત અનુભવ્યો છે તેની હું પણ કિંમત ચૂકવું। ત્યારે ઉલ્લેખનીય છે કે રોહન ગુપ્તાનું 12 માર્ચે નામ જાહેર થયું હતું અને 6 દિવસમાં જ તેમણે ઉમેદવારી નહીં કરવાનો પત્ર પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યો હતો। પત્રમાં ગુપ્તાએ કહ્યું હતું કે પિતા રાજકુમાર ગુપ્તાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ કારણથી તેમને રાજીનામું આપ્યું છે। ઉલ્લેખનીય છે કે 20 જૂન 2022ના રોજ રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા। જો કે આ પહેલા તેઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરપર્સન તરીકે પણ કાર્યરત હતા। ત્યારે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ને રાજકારણ જે છે તે હવે ગરમાયું છે। ત્યારે હવે આગળ એવો પણ પ્રશ્ન ઊભો થાય છે કે કોંગ્રેસમાંથી રોહન ગુપ્તાએ જેમને અમદાવાદ પૂર્વ લોકસભા સીટ પરથી તેમને ટિકિટ આપવામાં આવી હતી, એ પહેલાં જ તેમને તો ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી અને હવે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે। એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું જે સંગઠન છે તે સંગઠન પર પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે। આંતરિક જે વિખવાદ છે, આંતરિક જે નારાજગી છે તે પણ ઉડીને આંખે વળગી રહી છે ને ક્યાંક રોહન ગુપ્તા અને રાજકુમાર ગુપ્તાનો જે પરિવારમાંથી જે મતભેદ છે એ પણ હવે છતો થઈ રહ્યો છે। તો બીજી બાજુ હવે એ પણ પ્રશ્ન થાય છે કે હવે કોંગ્રેસમાંથી તેમને તો રાજીનામું પણ આપી દીધું છે, ત્યારે હવે આગામી લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વ બેઠક પરથી હવે કોંગ્રેસ કયા ઉમેદવાર પર મોહર મારે છે? ત્યારે તમારું આ અહેવાલ માટે શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।